જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ભરેલ મરચાના ભજીયા. તો ચાલો બનાવીએ. ભરેલ મરચાના ભજીયા બનાવવા માટે મેં 200 ગ્રામ જેટલા મરચા, દળેલ ખાંડ, ધાણા, આપણે માંડવીનો ભૂકો લીધો છે, ચવાણાનો ભૂકો, ચણાનો લોટ અને બધા મસાલા લીધા છે અને આપણે કાશ્મીરી મરચું લીધું છે. આપણે મરચા લીધા છે, એમાંથી આપણે પહેલા બી કાઢી લેશું. આવી રીતે આપણે વચ્ચેથી કટ કરીને આવી રીતે આપણે કાઢી લેશું. એ જ રીતે આપણે બધા મરચામાંથી બી કાઢી લેશું. તીખાશ હશે એ દૂર થઈ જાય. આપણે મરચામાંથી સરસ બી અને રગો કાઢી નાખી છે. આપણે અલગ રાખી દઈશું આને. આપણે કડાઈ મૂકીને થોડુંક તેલ મૂકીને આપણે લોટ ચણાનો લીધો છે એ શેકી લેશું. આપણે ધીમા ગેસે શેકી લેશું. આપણે બ્રાઉન થાય તો આમ શેકી લેશું. સેજે કાચો લોટ હોય છે તો આપણે સ્વાદ જેવો જોતો હોય છે એવો નહીં આવે. આપણે એકદમ બ્રાઉન થાય સુધી આપણે શેકવાનું છે. આપણે એકદમ લોટ શેકાઈ ગયો છે, બ્રાઉન થઈ ગયો છે અને સુગંધ પણ સરસ આવે છે. હવે આપણે ગેસ બંધ કરી દેશું. હવે આપણે ડીશમાં લઈ લેશું. આપણે ચણાનો લોટ શેકો તો એકદમ ઠરી ગયો છે. હવે આપણે બધો મસાલો કરી લેશું. 2 ચમચી આપણે ધાણા જીરું પાવડર, આપણે માંડવીનો ભૂકો લીધો છે એ નાખશું. આપણે ચવાણું લીધું હતું એ દળીને લીધું હતું એ પણ નાખશું. 1 ચમચી આપણે કાશ્મીરી મરચું લીધું હતું એ નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું. આપણે તલ અને વરિયાળી બે 1 ચમચી લીધી છે એ પણ નાખશું. અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હિંગ, 1 ચમચી દળેલી ખાંડ અને આપણે ધાણા લીધા છે એ નાખશું. આપણે 1 લીંબુ લીધું હતું એનો આપણે રસ નાખશું. થોડુંક આપણે એમાં તેલ નાખશું. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેશું. આપણો મસાલો ખાટો મીઠો અને તીખો બનીને તૈયાર થઈ ગયો છે. આપણે મરચામાં ભરી લેશું. આવી રીતે આપણે બધા મરચામાં ભરી લેશું. આપણે મસાલો ભરીને આવી રીતે આપણે પેક કરી દેશું. આપણે બધામાં મસાલો ભરીને તૈયાર કરી લીધો છે. હવે આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણે હવે લોટ ડોઈ લેશું. આપણે 1 વાટકાથી થોડો ઓછો ચણાનો લોટ લીધો છે એ બાઉલમાં લઈ લેશું. આપણે અડધીથી ચમચી જેટલું હિંગ નાખશું. અડધી ચમચી જેટલું આપણે હળદર નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. હવે આપણે થોડું પાણી નાખતા જાવું અને લોટ બાંધતા જાવું. એ કરી આપણે પાણી નહીં નાખીએ. એકદમ આપણે ઘટ થાય એવો આપણે લોટ દોરવાનો છે. થોડાક આપણે સોડા નાખશું.
સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. 2 મિનિટ માટે આપણે આવી રીતે હલાવતા રહીશું. આપણે ધીમા ગેસે તેલ ગરમ મૂકી દીધું છે. આપણે 1 ચમચી જેટલું આપણે ગરમ તેલ નાખશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. આવી રીતે આપણે તૈયાર થઈ ગયું છે. હવે આપણે લોટ દોયો તો એ આપણે એક ગ્લાસમાં લઈ લઈશું. થોડુંક આપણે રહેવા દેશું. આવી રીતે આપણે અડધું ભરેલું છે એ ગ્લાસમાં રાખીને આપણે લોટમાં દોઈને આપણે નાખશું એટલે હાથ પણ નહીં બગડે અને ફટાફટ આપણા તળાઈ જાય. આપણે તેલ આવી ગયું છે. આપણે એક એક કરીને તળી લઈશું. એવી જ રીતે આપણે બધા મરચાં તળી લઈશું. આપણે ચમચીની મદદથી આવી રીતે આપણે ફેરવી લેશું. આપણે ધીમા ગેસે ચોળવાના છે. અંદર મસાલો કાચો રહી જશે અને ઉપર એકદમ બ્રાઉન થઈ જશે. આવી રીતે આપણે પલટાવી લઈશું એટલે બધી બાજુ ચડી જાય. સરસ આપણે ચડી ગયા છે. હવે આપણે ડીશમાં લઈ લઈશું. એવી જ રીતે આપણે બધા ભજીયા પાડી લઈશું. આપણે આવી રીતે ગ્લાસમાં રાખીને પાડી લઈશું. આવી રીતે આપણે બધા મરચાંના ભજીયા પાડી લઈશું. આપણે ભરેલ મરચાંના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. આપણે જોઈ લેશું. આવી રીતે આપણે મરચાંને કટ કરી લેશું. જોઈ શકો છો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. આવી રીતે આપણે વચ્ચેથી કટ કરી લેશું. ચોમાસાની સિઝન હોય અને ભરેલ મરચાંના ભજીયા હોય તો ખાવાની ખૂબ જ મજા આવી જાય. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.